બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી છેવાડાના વિસ્તારોમાં વરસાદે લોકોનું જનજીવન ખોરંભે પડ્યું। રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા રસ્તા બંધ થતાં વાહન ચાલકો અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। બાબરના મેશપુરા રોડ પર ઢીંચણ સમા 3 દિવસથી પાણી ભરાઈ જતા રસ્તા બંધ થઈ ગયા છે। મેપુરાથી આગળના ગામડાઓમાં જવાના રસ્તા વચ્ચે મોટા ખાડાઓ પડતા ગામ લોકો આગળ કોઈ વાહન ન જાય તેની સાવચેતી રાખી રહ્યા છે। તમામ રોડ રસ્તા બંધ થતાં સ્કૂલ જતા શિક્ષકો ભાભરથી અપડાઉન કરતી શિક્ષિકાઓને સ્કૂલ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। 3 દિવસથી લાઇટ મોબાઈલ સેવાઓ ઠપ થઈ ગઈ છે। ચાત્રા મેશપુરા 3 દિવસથી વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। એક તો ગામમાં તકલીફ છે, ગામમાં જવા માટેના રસ્તા બ્લોક થઈ જાય, બેનો બેઠી છે। ચાત્રા જવરાતરું નહીં, ખેતરામાં નુકસાન છે ખૂબ બધું, પાણી ખૂબ ભરાણ્યું છે। ગામમાં લાઇટ નહીં, પીવાનું પાણી નથી, ઢોરા કેટલા મરે છે। 4 ઢોરોને 4 લાખવા માટે નહીં। ચાત્રા તો બિલકુલ જવરાતું નહીં, બેનો બેઠી છે વાટ જોઈ। તંત્ર અહીંયા કોઈ પહોંચ્યું છે કે નહીં? હજી કોઈ આવ્યું જ નહીં। મામલતદાર ટીડીઓ કે મામલતદાર આવ્યા હતા, કાલે આવ્યા હતા, આજ તો હજી કોઈ આવ્યું નહીં। મામલતદાર તો આવ્યા કોઈ વ્યવસ્થા કરી હતા, ના કશું હજી કરી નહીં। હાલ પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ તો જવરાતું જ નહીં ગામમાં। ચાત્રા ગામમાં જવા માટે બધી કોરાના રસ્તા તૂટી ગયા છે, 4 કોરા તૂટી જાય, ચાત્રા જવરાતું જ નહીં। ગામની અંદર કેટલું પાણી? ગામની અંદર કેળા સુધી પાણી છે।